મારી પત્ની નિર્મળાની જોડે ગમે તે રીતે વર્તું છું, લડું છું, ઝઘડું છું, મારું છું, પણ મેં એની સાથે ક્યારેય દગો નથી કર્યો. હું દગાખોર નથી. અત્યારે છે ને તમે ભાનમાં નથી એટલે કંઈ પણ બોલી રહ્યા છો. મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. નોનસેન્સ. શું થયું બેટા? કંઈ નહીં. કેમ રડે છે? કોની સાથે વાત કરતી હતી? મારી એક ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. એના ડેડી ગુજરી ગયા. શું થયું ડોક્ટર સમીરને ત્યાં? એની લીડ? એ માણસ જેટલો દેખાય છે ને એટલો સરળ છે નહીં. હું એના ઘરના દરવાજે જઈને ઊભો રહ્યો તો એકદમ ગભરાઈ ગયો. એટલે એણે તને ઘરમાં એન્ટ્રી આપી કે નહીં? ના, પણ હું જબરદસ્તી અંદર ઘૂસી ગયો અને એના ઘરને જેટલું ઓબ્ઝર્વ કરી શકાય એટલું કર્યું. કઈ શંકાશીલ દેખાયું? ના, એને આપણને જે વાત કરી હતી ને પાણી, વોશિંગ મશીન, એ બધી તદ્દન ખોટી. એવું કંઈ જ નહોતું. જો ઘરમાં આટલું બધું પાણી ઢળ્યું હોય તો સહેજ ભીનાશ તો હોય ને, પણ ત્યાં એવું કંઈ જ નહોતું. પાણી જાણે બધું આમ બાષ્પીભવન થઈ ગયું અને વોશિંગ મશીનનો પાઇપ પણ મને ઓકે લાગે. આઈ ન્યુ ઇટ. એનો કોલ રેકોર્ડ કર્યા હતા ને. બહુ સ્માર્ટ છે. એ ફોન પર કાંઈ પણ સસ્પિશિયસ ન બોલ્યો. નક્કી કંઈક તો ગડબડ છે જ. બાકી માણસ આટલો બધો અલર્ટ મોડમાં ના રહે. સસ્પેક્ટ કંઈક તો લૂપહોલ્સ છોડતો જ હોય છે, પણ આને તો એક પણ નથી છોડ્યો. નક્કી આ લોકો છે ને કંઈક મોટું પ્લાનિંગ કરવાના. શું વિચારે છે? ખબર નહીં કેમ પણ મને હોસ્પિટલની પેલી રૂમ પર ડાઉટ થાય. તને લાગે છે કે ત્યાંથી કંઈ આપણને મળશે? આઈ ડોન્ટ નો, બટ મારી ગટ્સ ફિલિંગ કહે છે કે કંઈક લીડ તો મળશે. આ સારા પતિ વિશેના ટોણા મને ના મારીશ. હે, તારા પતિ કરતા તો હું 1,00,000% સારો છું, સમજી? તું એક નંબરની મૂરખ છે કેસર. તારા આ જ પતિને કારણે તું એક દિવસ રડતા રડતા મારી પાસે આવીશ અને મારા આ પગમાં પડીશ. એ લખી રાખજે. અને હું મારી પત્ની નિર્મળાની જોડે ગમે તે રીતે વર્તું છું, લડું છું, ઝઘડું છું, મારું છું, પણ મેં એની સાથે ક્યારેય દગો નથી કર્યો. હું દગાખોર નથી. ડેડી કેમ આવું બોલ્યા હશે? પતિ પત્નીની વાતમાં એમને પોતાનું નામ શું કામ લીધું હશે? એ કંઈક કહેવા માંગતા હોય અને કહી ના શકે એવું લાગે. ના, એ બહુ જ નશાની હાલતમાં હતા એટલે નશાની હાલતમાં કંઈ પણ બોલતા હતા.
તું અહીંયા સુઈ જા, હું બહાર સુઈ જાઉં છું. શું કામ? હું છોકરી છું એટલે હું રોજ બેડરૂમમાં સૂવું અને તું બહાર સોફા પર સૂઈશ? ધીસ ઇઝ નોટ ડન મિસ્ટર હર્ષ. આપણે વારો કાઢીએ. એક દિવસ હું બહાર સૂઈ જઈશ, એક દિવસ તું બહાર સૂઈ જા. ઓકે, તો આજે હું બહાર સુઈ જાઉં છું. આ ઓશિકો ને ચાદર લઈ લો. યસ, હું પાણી લઈને આવું. કેસરનો ફોન. બોલો બોલો રાણી સાહેબા, કેમ છો? તમે સાથે ના હોવ તો કેવી હોવી જોઈએ? અને તમે છે ને અમદાવાદ જઈને અમદાવાદના જ થઈ જાઓ છો. ત્યાં છે ને કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. અમદાવાદ પહોંચી ગયા એનો પણ કોઈ ફોન નહીં. અરે ના ના, હું તને ફોન કરવાનો જ હતો. હા, પછી તમારા પેલા ઇનામદાર સાહેબે તમારા હાથ બાંધી દીધા હશે, તમને રૂમમાં પૂરી દીધા હશે નહીં, અને ફોન પણ લઈ લીધો હશે. એવું જ થયું હશે, રાઈટ? એટલે જ તમે ફોન ના કરી શક્યા ને? કઈ પણ બોલે છે તું. તો શું કરું? તમને ખબર છે ને, તમે અહીંયા નથી હોતા તો મને અહીંયા બહુ જ એકલું એકલું લાગે છે. હા, પણ કેસર આપણે આદત તો પાડવી પડશે ને. ના હો, હું કોઈ આદત વાદત નથી પાડવાની. તમે જલ્દીથી પાછા આવી જાઓ, અને હવે તો હું તમને ક્યાંય મોકલીશ જ નહીં. પાડોશી ધર્મના નામે તેને પૂછ્યું હતું કે હલો ફોજદાર, આટલી રાત્રે તમારી સાથે કોણ છે? મને કોઈ છોકરીનો અવાજ આવ્યો. હા માસી, જમવાની પ્લેટ ત્યાં જ મૂકી દો, હજી મારે જમવાનું બાકી છે. આ તો ફોન આવે ને એટલે હું ઊભો થયો છું. હા, કાલનું કહું તમને. હા, નાસ્તાનું પણ કહું છું. યસ કે સર, સોરી, શું કહેતી હતી? ફોજદાર, કોણ હતું? અરે આ તો હું જ્યાં રહું છું ને ત્યાં જમવાનું બનાવવા માટે એક માસી આવે છે. એ હતા, તો એમની સાથે વાત કરતો હતો. સારું કર્યું, તમારી જમવાની ચિંતા મટી. માસી રોજ આવીને જમવાનું બનાવી જશે ને? હા, 2 ટાઈમ જમવાનું બનાવે છે. સવારે નાસ્તો પણ બનાવે છે. બહુ સારા છે બિચારા માસી. હા, અને વાસણ પણ કરી જાય છે. બોલો. સર, એમને મારા તરફથી એક હક કરીને થેન્ક યુ કહેજો. શું કે સર, તું પણ. હા, એ સારું કામ કરે છે તો હક કરીને થેન્ક યુ કહેવાનું. ફિલ્મોમાં નથી જોતા. અચ્છા, તમારું નહેરનું કામ કેટલે પહોંચ્યું? હા, નહેરનું કામ સરસ ચાલે છે. જો બસ એની જ દોડાદોડી કરી રહ્યો છું આખો દિવસ. હવે આવા બધા કામમાં તો કેસર થોડો ટાઈમ લાગી જ જતો હોય છે ને, કારણ કે આજુબાજુનો બધો જ વિચાર કરી, ફાયદા નુકસાન બધું જ વિચારીને માળખું તૈયાર કરવાનું હોય, એટલે સહેજ વાર લાગશે. હા કેસર, તું ક્યારની ઓફ મૂડમાં લાગે છે. બધું ઓકે છે ને? હા, થોડોક. અહીંયા એટલું બધું થઈ ગયું ને કે તમને શું કહું. પણ તમે એવું કાંઈ ટેન્શન ના લેતા. તમે જ્યારે પાછા આવી જશો ને ત્યારે બધું જ કહીશ. ઓકે, સારું, ચાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સોમનાથ. જય સોમનાથ. ટેક કેર. અરે, સવારમાં ક્યાં ચાલી સવારે? ડફોડની ડફોડ રહેવાની તું. કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જતું હોય ત્યારે પાછળથી નહીં ટોકવાનું. સોરી. નિર્મળાબેન, અમારે ત્યાં ભગવાનનું નામ લેતા પહેલા સોરી બોલાય છે. ખરું ને કેસર વહુ? હા, ઘણી વખત કેસર જય સોમનાથના બદલે સોરી બોલીને જ જતી હોય છે. શું બેબી માસી કાંઈ પણ? ચલો, તમે બધા રેડી છો ને? હા, અમે મંદિરે જઈએ છીએ. હું પણ આવું છું મંદિરે. તમે તો ડ્યુટી પર જઈ રહ્યા છો ને? હા, પણ દર્શન કરીને ડ્યુટી પર જતી રહીશ. રહેવા દો. તમે દર્શન કરવા આવશો ને, અચાનક રસ્તામાં ફોન આવશે અને તમે પાછા ડ્યુટી પર જતા રહેશો. ના બા, ફોન આવશે તો કંઈક મેનેજ કરી લઈશ. નો પ્રોબ્લેમ. ઠીક છે, ચાલો. તમે લોકો ક્યાંય બહાર જાઓ છો? શોપિંગ કરવા જાઓ છો? અમે પણ આવીએ.
ટોક્યા નિર્મળાબેન, દુનિયામાં માત્ર એક કેસર જ ડફોળ નથી, બીજા ઘણાય છે. અમને કેટલી વખત સમજાવીને થાકી, પણ પથ્થર પર પાણી છે. દેવી માસી, શોપિંગ કરવા જતા હોય ને કોઈ ટોકે ને તો અપશુકન ન થાય. ચાલો અમે પણ આવીએ છીએ શોપિંગ કરવા. અમે શોપિંગ કરવા નથી જઈ રહ્યા, અમે મંદિરે જઈએ છીએ. અચ્છા, મંદિરે જાઓ છો તમે? તો અમને ખબર જ હતી કે તમે શોપિંગ અને તમારા મમ્મીના ઘરે જવા સિવાય ઘરની બહાર પગ પણ નથી મૂકતા. તમે ઘરે જ રહો. કેમ બા, અમે મંદિરે ના આવી શકીએ? અમે ડાકણ છે કે અમે મંદિરમાં પગ મૂકીશું અને અમે ભસ્મીભૂત થઈ જઈશું? હા, બા જોક માર્યો અમે. ચાલો બેબી, આપણને હવે મોડું થાય છે. બા, કેમ બધાની સામે અમને ઇગ્નોર કરો છો? તમે જ કહો છો ને કે અમે આ ઘરના મોટા વહુ છીએ. જોયું ને નિર્મળા આંટી, અમે ગમે તેટલું સારું બિહેવ કરીએ ને તો પણ અમે બધા માટે ખરાબ જ લાગીએ. ને મારા ડિયર દેરાણી માટે તો ખાસ. બાએ કહ્યું ને કે મંદિરે જવાનું છે એટલે અમને પણ ઈચ્છા થઈ. તમે લોકો જઈ આવો, અમારે નથી આવવું. એક મિનિટ વેદિકાબેન. અમરબા, ભલે ને વેદિકાબેન આવતા આપણી સાથે, એ મનથી બહુ સારા છે, મારી બહુ સેવા કરી છે એમણે. એમ? એ મનના બહુ જ સારા છે. ઠીક છે, તમારી ઈચ્છા છે જ એમને સાથે લઈ જવાની, તો ભલે. ચાલો વેદિકા બહુ. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. નિર્મળા, કેમ છો તમે? તમારી તબિયત કેમ છે? જરા બહાર આવો તો, મારે તમારી સાથે વાત કરવી છે. વાહ, વડીલોની સામે મારાથી આમને કંઈ બોલાઈ જશે. એટલે હું બહાર તમારા લોકોની રાહ જોઉં છું. સંસ્કારી છે હા દીકરી. તમે લોકો બધા બહાર જઈ રહ્યા છો? તો બહાર જવાનું કેન્સલ કરવું પડશે. શું છે કે અમારા જેવા ખાનદાની માણસ આવ્યા હોય અને ઘરના બધા જ બહાર જાય તો એ સારું ના લાગે ને એને અમરબા? અમારું જવાનું કેન્સલ નહીં થાય વિક્રમસિંહ. કારણ કે ખાનદાની માણસ જ્યાં જાય ત્યાં અગાઉથી જાણ કરીને જાય છે. તમે અચાનક આવ્યા છો વિક્રમસિંહ, એટલે અમે અમારા નક્કી કરેલા પ્રોગ્રામમાં કોઈ ફેરફાર નહીં કરીએ.
તમે આવ્યા છો તો બેસો, ચા નાસ્તો કરો, ત્યાં સુધીમાં અમે આવીએ છીએ. અને જો ખાનદાની માણસ પાસે સમય ના હોય તો એ પછી આવે, જાણ કરીને. ગિરીશ, વિક્રમસિંહ આવ્યા છે. વિક્રમસિંહ માટે ચા નાસ્તાનો બંદોબસ્ત કરો. અને એમને થોડી થોડી વારે કંઈ જોઈતું હોય તો જરા પૂછતા રહેજો. બેસો વિક્રમસિંહ, બેસો, બેસો. બેબી, નિર્મળાબેન, ચાલો. બેબી માસી, તમે આગળ નીકળો, હું આવું છું. તમે સાંભળ્યું નહીં મોટી બેને શું કહ્યું? ચાલો. સાંભળે નહીં, ખાનદાની માણસ છીએ. ચા નાસ્તો લઈ જાઓ. આ લઈ જાઉં શેઠ? તો શું હું તને બધું સાફ કરીને આપું? ખાનદાની માણસની પ્લેટ ક્યારેય સફાચટ ના હોય, સમજો? સમજી ગયો શેઠ. હા, ગબે ગબે ગબે. તમારા માટે બીજું કંઈ લાવું? ખાનદાની માણસને પૂછવાનું ના હોય, જે પણ હોય સામે લાવીને મૂકી દેવાનું હોય, સમજો? જી શેઠ.
અમરભાઈએ આ બહુ ખોટું કર્યું. અમારા જેવા ખાનદાની માણસનું અપમાન કર્યું ને ઉપરથી આ રીતે રાહ જોવડાવે છે. મારા વિરુદ્ધ મારી નપાવટ દીકરીએ પોલીસમાં ફરિયાદ કરી છે એની આ લોકોને ખબર પડી ગઈ હશે. તો જ અમરબા અમારી સાથે આવું વર્તન કરે. પણ અમે વિક્રમસિંહ છીએ, ખાનદાની માણસ. આનો બદલો તો લઈને જ રહીશું.